વડોદરા મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજનાનો ડ્રો યોજવામાં આવ્યો હતો, ત્યારે ગુજરાત વિધાનસભાના દંડક સહિતના આગેવાનોની હાજરીમાં આ આવાસ યોજનાનો ડ્રો યોજાયો હતો. પ્રધાનમંત્રી અને રાજીવ આવાસ યોજના હેઠળના ડ્રો યોજાયા હતા. શહેરના બીલ, ભાયલી, સેવાસી, અટલાદરા અને કલાલી આવાસના ડ્રો યોજવામાં આવ્યા હતા. અંદાજિત 2709 નવા અને ખાલી મકાનો તેમજ 7 જેટલી દુકાનોના કમ્પ્યુટર સિસ્ટમના ડ્રો દ્વારા લોકાર્પિત કરવામાં આવ્યા. આજવા રોડ પંડિત દીનદયાલ નગર ગૃહ ખાતે આ ડ્રો યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા. આવાસના મકાનોને યોગ્ય રીતે મેન્ટેન કરવા ભાર મૂકવામાં આવ્યો હતો. લાભાર્થી પોતાના મકાનો બીજાને ભાડે ન આપે તે અંગેની વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. પટેલ અને ડોક્ટર શ્રી શાસક પક્ષ શ્રી શૈલેષભાઈ પાટીલ ઉપસ્થિત છે. નમસ્કાર. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો કાર્યરત અને પ્રયત્નશીલ છે શ્રીમતી પિંકીબેન સોની. શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવા હું સાદર આમંત્રિત કરીશ શ્રીમાન બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લજી. માનનીય नमस्कार, सुप्रभात. विविध आवास ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રીને પાછળ લાગે, કોઈનો પહેલા ડ્રોમાં લાગે, કોઈનો બીજા ડ્રોમાં લાગે, પણ જેમ જેમ માણસોની સંખ્યા ડ્રોમાં ઓછી થતી જાય તેમ ઘરમાં જ્યારે બંનેનો પતિ પત્નીનો પ્રેમ ભેગો થાય ત્યારે આ ઘર મંદિર બને છે. સોની કોર્પોરેશનના માનનીય કમિશનર સર શ્રી અરુણમેશ બાબુ, માનનીય ડેપ્ટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ, માનનીય સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલભાઈ મિસ્ત્રી. સાચી વાત ને? તો આપણે પણ એક સ્વર્ગ સમાન ઘર બનાવી શકીએ એવી ભાવના સાથે ચાર દિવાલ અને છતની પ્રધાનમંત્રી આવાસ અને અફોર્ડેબલ હાઉસિંગ અંતર્ગત અલગ અલગ સ્કીમ્સના લાભાર્થીઓને ડ્રોની આજે ડે રાખ્યું છે. આ ડ્રો થયા પછી લગભગ 2700 લોકો માટે અત્યારે ફાળવણીનું લિસ્ટ તૈયાર થઈ રહ્યા છે. આ લિસ્ટ અત્યારે ફ્રીઝ થઈ ગયું છે અને આ લિસ્ટના આધારે અમે ટ્રાન્સપરન્ટલી આપણે વીએમસીની વેબસાઇટમાં મૂકીશું. ગઈકાલે થોડું લોકોની ગેરસમજ હતી કે પહેલાં કે એસએમએસ વેનસડે માટે ગયેલી અને પછી કેન્સલ કરીને થર્સડે માટે 2 એસએમએસ ગયેલી છે. એના માટે ફ્રોમ પીએમએવાય ટીમે એ લોકો પ્રતિક્રિયા પણ આપી છે. પણ અમે આશા રાખીએ છીએ કે આજથી જ જે પ્રક્રિયા છે આટલા લોકોની ડ્રો થઈ જાય, ફ્રીઝ થઈ જાય. આવનારા દિવસોમાં એક કાર્યક્રમમાં આનું પણ હાઉસ એલોકેશન પણ કરી આપીશું. અને જે આપ જાણો છો 5,70,000ની આજુબાજુ મકાનો અત્યાર સુધી આપી ચૂક્યા છે વડોદરામાં. આવનારા દિવસોમાં આ વર્ષમાં એક સાથે પણ 30,000 મકાનો અમે લેવાની ટાર્ગેટમાં લીધેલા છે. એટલે સિટીની અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ હાઉસિંગ સ્કીમ્સ, અફોર્ડેબલ હાઉસિંગ, અને આવનારા દિવસોમાં પીએમએવાય 2.0 જેમાં 8 લાખ રૂપિયાનું વેલ્યુવાળો જે મકાન છે એના પણ કામગીરી તૈયારી શરૂ કરી દીધી છે. ફાસ્ટર કામગીરી કરવા માટે ટનલ રિફોર્મ ટેકનોલોજી પણ એડોપ્ટ કરીશું, જેથી કરીને 15-20 દિવસમાં પણ 2-3 માળ બની જાય એવા ટેકનોલોજી પણ અત્યારે આવી ગયું છે. અલગ અલગ સિટીઝ પણ ડિપ્લોય કરી રહ્યા છે અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ અંતર્ગત. એટલે વહેલા તકે સુખાકારી મળે, પબ્લિકને મકાનો મળે અને એમનું જે એક ડ્રીમ હોય છે એક મકાન પોતાનું હોવું જોઈએ, એના દિશામાં અત્યારે વડોદરા મહાનગરપાલિકાની ટીમ કામગીરી કરી રહ્યા છે. ગયા 5 વર્ષથી જેટલા બેકલોગ છે પ્રધાનમંત્રી આવાસ સ્કીમોની અથવા અલગ અલગ અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ્સ જે બેકલોગ છે એને પણ પ્લોટ ફાળવણી જનરલ બોડીમાં પાસ કરીને બધાનું પીએમએવાય સ્કીમ્સ લાભ આપી શકે, લોકોને વહેલા તકે લાભ મળે એ દિશામાં અત્યારે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. 2709 જે ટોટલ મકાનોનો પ્લોટ આપ્યો છે, ટોટલ ફંડિંગ એના માટે કેટલું ને ક્યાંથી આવ્યું? It is basically
ત્રણ પાર્ટ છે. એક ભારત સરકાર મિનિસ્ટ્રી ઓફ મહુવા, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ, અને ગુજરાત રાજ્ય સરકાર અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ, અને ત્રીજો લોકફાળો જે પબ્લિક કડિંગ છે. જમીન વીએમસી નું છે ઓબ્વિયસલી, તો એટલે ત્રણ સંસ્થા પ્લસ પબ્લિક, એટલે ઇટ ઇઝ ઓલમોસ્ટ લાઈક ચાર લોકો જોડીને જ કામગીરી કરી રહ્યા છે. પણ છેલ્લે રિઝલ્ટ આપણા સિટીઝન્સ માટે છે, વડોદરાના નાગરિકો માટે છે. એટલે અમે આશા રાખીએ કે આવનારા દિવસોમાં જેટલા આપણે ફાસ્ટ કમ્પ્લીશન કરશું, આટલા યુટિલાઇઝેશન સર્ટિફિકેટ સબમિટ કરશું, આટલા વહેલા તકે વધારાનું ફંડિંગ પણ મળશે. એના આધારે આપણે આશા રાખીએ કે વહેલા તકે પૂરું કરીએ કામ અને લોકોને મકાન આપી શકાય એ દિશામાં કામગીરી કરીશું. ફ્લો વધારે હતો, લોકોનો રિસ્પોન્સ સારો છે, ફ્લો વધારે હતો. જે લોકો નથી નંબર લાગ્યો એ લોકો નથિંગ ટુ વરી, વેઇટિંગ લિસ્ટ છે, અથવા નેક્સ્ટ રાઉન્ડમાં એમની મકાન અલોકેશન થઈ જશે, કારણ કે લિસ્ટ ફ્રીઝ થઈ ગયું છે. નેક્સ્ટ અલોકેશનમાં પણ એમને મળી શકે, એમાં ઇશ્યુઝ નથી. થેન્ક યુ. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજરોજ 2705 આવાસો અને 7 જેટલી દુકાનોની ફાળવણીનો ડ્રો કરવામાં આવેલ છે. આ ડ્રોમાં જે લાભાર્થીઓને આ ફાળવણી થયેલ છે, ત્યારબાદ જે પણ લાભાર્થીઓ જેમને મળવાપાત્ર આ લાભ છે, તેમને બધાને મકાનો મળે તે માટેનું કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં કોર્પોરેશન દ્વારા 30,000 જેટલા નવા મકાનો બનાવવામાં આવશે અને દરેક નાગરિકને, દરેક કુટુંબને આ મકાન મળે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. અને આના માટે થઈને રાજ્ય સરકાર દ્વારા પણ 1,500 કરોડ રૂપિયા જેટલાની ફાળવણી પણ કરવામાં આવી છે. અને એમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સાથે રહીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ એક મોટો કાર્યક્રમ હાથ ધરાયો છે. સાહેબ, સૌથી સારી વાત એ છે કે આપણે એલોટ કર્યું, બધાને સારા લોકોને એલોટ પણ થઈ ગયું. પછી જ્યારે મેન્ટેન કરવાનું આવે છે ત્યારે લોકો મેન્ટેન નથી કરતા, પરિણામે ભોગવવાનો વારો આવે છે કે 10, 12, 15 વર્ષમાં એમના મકાનોની અવદશા થાય છે. આ મેન્ટેન થાય એના માટે કોઈ એવી કમિટીનું ગઠન ના, એટલે જ મેં મારા ભાષણમાં પણ કહ્યું, આમાં શું થતું હોય છે કે કોઈ એક કે બે એવા હોય છે જે નથી ભરતા અને એના કારણે એ ભરાતું નથી અને એનાથી જ આ મેન્ટેનન્સ થતું નથી. એટલે જ મેં મારા ભાષણમાં પણ કહ્યું કે આપણે એવું કટિબદ્ધ થવું જોઈએ કે ભાઈ આપણા મકાનની આપણે જાળવણી કરીએ ને આપણા એપાર્ટમેન્ટની ને આપણા વિસ્તારની પણ જાળવણી એ આપણી તમામની જવાબદારી છે. કોર્પોરેશન તો બનાવીને આપે છે, સરકાર બનાવીને આપે છે, પણ પછી એની જાળવણીનું કામ દરેક મકાન માલિક. કઈ સિસ્ટમથી આ ડ્રો થાય? કોમ્પ્યુટરાઇઝ થયું. જેટલી પણ અરજીઓ આવી હતી પ્રધાનમંત્રી આવાસ યોજના, રાજીવ ગાંધી આવાસ યોજના અંતર્ગત, એ તમામનું એક ડેટા બેંક છે. એ ડેટા બેંકને ક્લિક કરવાથી એને કોમ્પ્યુટર ડ્રો થયો. જે રીતે વાત જો થાય છે, કેટલીક વાર લોકો ભાડેથી પણ ચડાવી દેતા હોય છે, તો પછી એવા બાબતોમાં શું કાર્યવાહી થશે? એટલે જે તમે કીધું તદ્દન સાચી વાત છે, પણ જેમ મેં પહેલા કહ્યું કે એ પ્રમાણે 5-10% કે 1-2% લોકો એવા હોય છે કે જે આવું કરતા હોય છે. એમને એવું ન કરવું જોઈએ, કારણ કે જ્યારે સરકાર આટલા એક સારા ભાવથી એમને આપતું હોય છે ત્યારે એને સાચવવું જોઈએ, એવું મારું સ્પષ્ટ